મિત્રો તમારું સ્વાગત છે મારા બ્લોગમાં। મારું નામ છે ધ્રુવ, તમે જોઈ રહ્યા છો ધ્રુવ સાવલિયા બ્લોગ। તો અત્યારે ભૂખ લાગી છે ને આપણે બનાવી છે મેગી। આ રે મેગી, આ શેઝવાન ચટણી। તો પહેલાં તો એક તપેલું લેવું જોઈએ। તપેલું હું આ એક એલ્યુમિનિયમનું લઈ લઈએ નાની એમથી। એક પાણીનો ગ્લાસ, પાણી ભરી લઈ। આ રેસીપી નથી હો, બ્લોગ છે। તો નાખી પેલા એક આખો ગ્લાસ નાખ્યો, પછી જોઈશું ઘટે છે કે પછી નાખશું વધારે। ગેસ ચાલુ કરી હવે થોડીક વાર પાણી છે ને ગરમ ઉકળવા દઈ। તો થોડીક મેગી લઈ લઈ। મેગીનો તોડી દીધો નારિયેળનો મસાલો। હજી તો બફાતા વાર લાગશે પાછી। હવે એમાં નાખી શેઝવાન ચટણી। માપમાં નાખવી નકર તીખી બહુ થઈ જાય। આ શેઝવાન બહુ ખરાબ। હવે મેગી મસાલો નાખી દઈએ આવડો પેકેટમાં નીકળ્યો છે ને। તીખી થાય મેં શેઝવાન ચટણી બહુ નાખી। હવે મેગીમાં આપણે નાખશું દૂધ। હવે કોઈ કમેન્ટમાં ન કરતા મેગીમાં દૂધ કોણ નાખે। મેગીમાં દૂધ નાખવાથી મેગીમાં છે ને ચીઝ જેવી થઈ જાય, ઘાટી ઘાટી એમ। એટલે ચીઝ નાખવાની જરૂર ન પડે, થોડુંક અમથું જ નાખશું, બહુ નહીં। બસ પછી નાકમાં દૂધ નાખવું, કેમ કે પછી છે ને ઘાટી થઈ જાય। થોડીક મેગી બળી ગઈ, પણ જો ઓલું દૂધ નાખ્યું હતું ને એમાં થોડુંક એટલે ઘાટી થઈ ગઈ એમ મેગી। જો મેગી તૈયાર થઈ ગઈ છે, પણ પાણી બહુ રાખવું નહીં, તમે રાખતો જ કંઈ ખબર નહીં। તો પહેલાં હું ખાઈ લઈ। થોડીક તીખી થઈ ગઈ, થોડીક નહીં વધારે તીખી થઈ ગઈ। હવે જાય ધાબે શું કહે છે, આ બાજુ ખાલી પડ્યું હાવ। એક પતંગ સગે છે ખાલી। હવે દેખાતી હશે કે નહીં દેખાતી કંઈ ખબર નહીં। હવે નીચે જઈ ગ્રીલ બંધ કરી દઈ પહેલા। તો મિત્રો આજના વ્લોગમાં બસ એટલું જ છે। જો તમારો નવો વ્લોગ જોવો હોય તો મારી ચેનલ ધ્રુવ સાવલિયા બ્લોગને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને કમેન્ટમાં જણાવો કે આ મારે શું શોર્ટ્સ વિડીયો બનાવવા જોઈએ। જો તમારો ઓપિનિયન મને કમેન્ટમાં જણાવો। મળશું નવા વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય ને નમસ્કાર બધાને।